ક્યાં ગયા બધા? એ છોકરાઓ અહીં આવો, અહીં આવો. હા તો જો ઝાડિયો થયો. પેંડા ખાવા છે ને? હા. જો નવી રિક્ષા લાવ્યો હું. તમને બધાને છે ને 4 વાગે હું મળીશ અને બધાને પેંડા વેચીશ હો. હા. હા તે કાંઈ વાંધો નહીં. નવી જોડ આવી કે હે કાકા શેઠ લીધી રિક્ષા. લીધી? હા. મની પાવર ક્યાંથી ને આવ્યો? એ તો ગામડે મકાન હતું ને એ વેચી દીધું. વેચી દીધું? હા. આ સમજો પેંડાનો પેંડાના પૈસા નથી વધ્યા. કોખું લાવો ક્યાં છે? એ કાકા શેઠ અહીંયા આવો કહું તમને. પેંડાના પૈસા વધ્યા જ છે. પણ 4 વાગે કીધું છે. ગામમાં બધાને કહી દઉં ને. જો આ 2 છોકરા ગયા ને એને મેં કીધું 4 વાગે મળજો પેંડા વેચી ગયા. 4 વાગે પેંડા? હા. કેમ? હા 4 વાગે જ દેવાના હોય ને. બધાને કહી દો પછી બધા અહીંયા ખારી દઈ દેવાય ને. હા ઈ વાત સાચી. ઘરે ઘરે થોડા દેવા જવાય કાંઈ. હા ઈ વાત સાચી રે. 4 વાગે મળજો જાવ. ક્યાં ઈ? હે સોકડી જ તે આપણે. વાંધો ને હાલો પેંડા ખાવાનું થઈ ગયું ગોકુળિયા. વાહ વાહ. હાલો તો હું જાઉં. એ હા. અને પાછા વહેલા પહોંચી જજો પેંડા ખાવા. એ હો. કેદુની કહું છું કબાટ લઈ જાઓ, કબાટ લઈ જાઓ, કબાટ જ ન લઈ દેતા. એટલે કબાટ ને શું કરો? એવડી મોટી સુટકેસ તો હે તો એમાં હંકેલી મૂકને કપડા. એમાં પૈસા ભરવાના હોય તો તમે કપડા ભરાવો. એટલે પૈસા હોય તો હમણાં હું તિજોરી લઈને આવું એવો માણસ છું. પણ હે પૈસા આપણી આગળ હે. એટલે જ કહું છું કાંઈક ધંધો કરો તો પૈસાની બેગ ભરાય. હવે ધંધે કોઈ રાખવું જોવે ને. હા તારી ધેડમાં હે ને તારી માથાકૂટ ના સાંભળ્યું મને આરામ કરવા દે. આ ગામનો વેપારી લે લાલુ શેઠ મારું ના. બેક લાય. બેક લાય. એ પકડો, એ કોક મારી પૈસા ભરેલી બેગ પકડો. એમાં પૈસા છે. એ સુરકેસ લઈ ગયા મારી પૈસા ભરેલી. એ સુરકેસ લઈ ગયા. એ પકડો કોક પકડો. એ પકડો. એ પકડો. એ પકડો. એ પકડો. એ સુરકેસ લઈ ગયા મારી. પણ આ પકડેલી જ છે. હે? આમાં ક્યાં પૈસા ભરેલા છે? કપડા ભર્યા. પૈસા ભરેલી હતી ને? એક સપનું એવું લાગે મને. મેં તને કીધું તું હવારે દેકારો નાખમાં પૈસાની વાત કરીમાં. જો મને તારે સપનું આવ્યું પૈસાનું. અને આ સુટકેસ લઈ દો. આના લીધે સપનું આવ્યું. પણ એક જ છે તૂટી જાહે. ભલે તૂટી જાય. આમ દવાટો મારો મેકી જોઈ. હારું હારું હાલ ને તૂટી જશે નવી લેવી પડશે પાછી મારે. એક જ ખાવા પીવાની છે. કેવા સપના જોવે. એ લાલુ દાદા ઉભા તો. હા હા બોલો કાકા. હાલો પેંડા ખાવા. બોલો લ્યો વ્યવહાર કરી નાખ્યું પેંડા ખાવા અત્યારે કેવા આવ્યા? કોનું વ્યવહાર લાલુ દાદા? તમારું. એલા મારું વ્યવહાર નથી કીધું મેં જી. તો ગામમાં કોઈ ભાભલાનું ઘરઘણું બરઘણું થયું છે? ઘરઘણું નથી છું. હે તો ગામમાં કોક લગ્ન કર્યા છે કોકી. એ લાલુ દાદા કોઈના લગ્ન નથી થયા, કોઈનું ઘરઘણું નથી છું. તમે પહેલા મારી વાત સરખી સાંભળજો પછી બોલજો તમે બીજું કાંઈ. હા બોલો. એ ગોકુળભાઈ છે ને નવી રિક્ષા લાવ્યા તે ગામમાં પેંડા વેચે છે ઈ તે આપણે સ્ટેશનમાં પેંડા ખાવા જવાના છે. એ ગગા શેઠ ગોકુળિયાને રિક્ષા લેવાની જરૂર નથી, એને લગ્ન કરવાની જરૂર છે. પણ લાલુ દાદા ઈ લગ્ન કરે કે ન કરે આપણે પેંડાનું કામ છે ને ભાઈ. હા. પેંડા ખાઈ લેવાના આપણે. આપણે જે રિક્ષા લાવો જે લાવો આપણે પેંડો ખાવાનો હે. કેટલા વાગે કીધું? 4 વાગે. 4 વાગે? હા. હા તે 4 વાગ્યામાં ક્યાં વાર છે? હાલો હાલો જલ્દી જાવી હાલો. કઈ જગ્યાએ? એ સ્ટેશનમાં. સ્ટેશનમાં. હાલો હાલો હાલો. હાલો પેંડા આવી ગયા, રિક્ષાના પેંડા આવી ગયા. હાલો જલ્દી છોકરાઓ દોડો. કોઈ નહીં આવ્યું હોય. 4 તો વાગી ગયા છે. હાલો જલ્દી હાલો. પેંડા આવી ગયા, પેંડા આવી ગયા. નવી રિક્ષા લાવ્યો એના પેંડા આવી ગયા. મને પેંડા આપો. મને પેંડા આપો ગોકુળ. પેલા મને પેલા. હાલો. હા આપું છું બધા એમ લાઈનમાં ઉભા રહી જાવ ઓલા પેલા. લાઈન ઉભો રહો. હા લાઈનમાં ઉભા રહો. હા આમ દો થોડા. હા એ આમાં ઉભા રહ્યો કાકા સીટ લાઈનમાં હરખા. હા. ઘસા બચી ન કરતા. હા. જલ્દી ઉતાવળ હાલ્યો. એ બાપા એક જ પેંડો મળશે, બધે નહીં મળે. હાલે
હાલો આ ખાતા જાવ જાતા જાઓ. ગલાલુ દાદા બીજી ફેરી નહીં મળે, એક જ ફેરી મળશે હો. હા હા જાઓ. મારા ઘરના એક પેંડો આપી દો. ઈ અહીંયા આવે ને તો જાવ બોલાવતા હો પેલા. હા આપ્યો જ છે. માગ્યા માગ કરો છો તે. હાલો લાલુ તમ તારે ઊભો છો 2 કલાક સુધી જેને ખાવા હોય ને એને મેકલો અહીંયા પેંડા ખાવા. હા ચાકા ગામમાં કેવી ગોકુળભાઈ નવી રિક્ષા લેવાય પેંડા વેચે છે, જાઓ જલ્દી ખાવા. એ ગોકુળિયા અમે ફરી વાર આવી તો નહીં મળે પેંડો ના ના ફરી વખત પેંડો ક્યાંથી મળે? છે હાલ હાલ હાલો હાલો અમે જઈએ હો. ફોન મારું ને એટલે બધા સાંભળજે એટલે ખબર પડશે કે નવી કોઈક રિક્ષા લાવ્યું એમ. એટલે અહીંયા પેંડા વેચી દો બધાને ઘરે ઘરે કરી વેચવા દાવા. એક્શન. કાકા સર પેંડો બહુ મસ્ત છે હો. એક નંબર પેંડો હે હું લાલુ દાદા સમજો આ દાંતે સોટી ગયો બોલો મને. આહાહા. કાકા સર એક કામ કર્યું તો આપણે બીજો પેંડો ખાઈ આવી તો. પણ લાલુ દાદા ગોકુળીએ તો ના પાડી, એક જ ફેરી પેંડો મળશે, બીજી ફેરી નહીં મળે એમ તો કીધું એ. હા ક્યાં કાકા સર કાંઈક કરવું પડશે પણ પેંડો તો ખાવો જ પડશે બીજી વાર. બીજી વાર પેંડો ખાવો? હા મારી પાસે પલાણ ચેકથી હે હા. કો જલ્દી આયો. ઓ કાકા સર તો બીજો પેંડો મળી જશે આપણને. કેમ? ના હાલો હાલો જલ્દી હાલો હાલો. આ. લાલુ દાદા ગોકુળીઓ તો નથી ન હોય કે આપણે શું કામ છે લાલુ દાદા? હવા કાઢી નાખો થોડીક. એ ડોહા આટલી ઉંમરે રિક્ષામાંથી હવા કાઢે છો? નાનો હતો તરત કાઢતો તો હવા. એ છોકરા ખાલી માપ તો છો, હવા કેટલી છે યાર. હા ભાઈ હવા બટલી હોય એટલી આખા રહ્યો રિક્ષાથી. આહા. છોકરા તું આ નવી રિક્ષા લાવ્યો ઈ છો ને તું? હા હું ઈ છું. ગોકુળિયો ને? હા હા સાચી વાત સાચી વાત. ધાર્મિક કેતો છે ઈ સાચી વાત. તો તમે પેંડા ખાવા આવ્યા? પેંડા પેંડા. હા તો કાંઈ વાંધો નહીં, પેંડા આપું લ્યો. મને બહુ પેંડા ભાઈ હો. હા 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 પેંડા ખાઈને ખાઈને ગઢા થઈ ગયેલા સવા તમે. પેંડા તો ભાવતા જ હોય ને હવે. હાલે તું. માવાના પેંડા છે ને પેશન? હા ડોશી પણ. એ ભંફોડું બહુ મસ્ત લાગે હો. હા, હા. ડોશી હરિકેરમાં કઈ હરિકેરમાં અમને આ પેંડા આપે પેંડા હો. હા હરિકેરમાં. હા પેલા છે ને હા. એક એક આટો ખવડાવું હા, પછી પેંડા આપું. કાંઈ વાંધો નહીં છોકરા, આ તો ખાવા તો મળે પછી પેંડા ભાલો. બેજા ડોશી બેજા. દાદા દાદા તમે અહીંયા ઉભા રહ્યા પેલા ડોશીમાં ને છે ને આટો ખવડાવી લો બરોબર. એમ હું કહું છોકરા, બે ને એક હારી આટો ખરાય ને. આ બે આટા થાય ને તમારે એકલા ડોશીમાં ને એકલા આટો થાય. જાઓ ડોશીમાં તમે. હા, ઈ વાત સાચી હો. હાલો તમે ઉભા રહો હું એક આટો હા મારું હો. હા હા, તમે અહીંયા પેંડાની વાત જોવો તમ તારે હો. પકડી રાખજો પડી નો રાતે. ના નહીં પડવા દો તમ તારે ચિંતા ન કરતા. હા ધીમે ધીમે આપજે. હા હા ભાઈ ધીમી ધીમી રાખી. બે પેંડા બે પેંડા. ડોશીમાં ઉતરો એકા. લાય લે બેટા. હા પેંડા લાય. હા ભાઈ. ઓ બાપા. ભાઈ ઉપર તો પડે છો. હા, બૈરા આ બૈરા છે? બૈરા છો તમે? હે ગોકુળિયા તું કેમ ઓળખી ગયો? અરે, ઓળખી જા ને પપ્પુડું વગાડ્યું ને ત્યાં ઓળખી ગયો હું. હે? પણ ઓલા ગગા છે ને અવડામ થા. હા ત્યાં કાંઈ બોલતા નહીં લાલુ દાદા, એને આટો ખવડાવીને માર ખવડાવવાના છે. ભાઈ નહીં 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 બોલું. એક ફેરી પેંડા આપ્યા કે બીજી ફેરી વેચ પલટો કરીને આવ્યા. બેહો સાના મને અંદર. હા હાલ કીધું ગગા શેઠ ને કાંઈ? હા નહીં કહું ગોકુળિયા. હા બહુ આઘો આટો ખરાયો હો. આવ્યા આવ્યા આવ્યા. બસ બસ છોકરા બસ. ડોશી મજા આવી? હા બહુ પેંડા ખાધા, મજા આવી ને? ઓ મજા આવી હો. હાલો હવે તમને આટો ખવડાવી દઉં. હા હા છોકરી ડોશી હું કહું તું આયા ઘડી ઉભી રહે હો. હું છે ને આટો મારતો હો. એ ના ના તમારે આટો મારવા નથી જવું હોય. ના જાવ ને તું તો આટો ખાઈ લેવી. આગીરે તું આગીરે. હા ભાઈ એને આટો ખાઈ લેવો છે ડોશીમાં, એ નથી ખાધા એટલે પેંડા ખવડાવું ન્યા જઈને બે. પેંડા ન્યા બે મળે. હા ન્યા હું આ માટો મારવા જઈને બે ખવડાવું. બે જાઓ તો તો આગીરે ડોશી આગીરે લે. તમે નથી જવું
હવે બેહવા દે ને ડોશીમાં ખાટલો. આગળ બેસી જાઓ, જલ્દી બેસી જાઓ. હા બેહો બેહો આગળ રે ડોશી એલા ગગા ના માર પડે છે પેંડા નથી ખવડાવતો ગોકુળિયો મારે છે હે મારે ભાગી ગયા. બોલ લે પેંડા ખાવા તું કેવા કેવા વેશ પલટા કરે બોલો લ્યો.